હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, આજે આપણે ધોરણ 8 તેનો વિષય છે વિજ્ઞાન. તેનું આજે આપણે પ્રકરણ 3 શીખીશું, જેનું નામ છે સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક. તો આપણે આના વિશે ધોરણ 6માં અને 7માં અભ્યાસ કરેલો જ હતો. આજે આપણે તે ઉપરાંત વધારાનું એટલે થોડુંક વધુ શીખવાનું છે. તો તમે કૃત્રિમ રેસાઓ વિશે તો જાણો જ છો કે કુદરતી અને કૃત્રિમ અમુક વનસ્પતિમાંથી બને છે. જેમ કે કપાસ છે તે વનસ્પતિમાંથી આપણે કાપડ બનાવીએ છીએ. અને બીજું છે પ્રાણીજ એટલે કે ઘેટા બકરામાંથી પણ રેસાઓ અને કપડાં બનાવી શકાય છે. આ રીતે રેસાઓ બને છે. અને આમાં આપણે એ ઉપરાંત વધારાનું એટલે કે પ્લાસ્ટિક વિશે શીખવાનું છે. ચાલો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. આપણે જે કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી બનેલા હોય છે. એટલે આપણને ખ્યાલ જ છે, આપણે જે પણ કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી જ બનેલું હશે. તો કાપડ ક્યાંથી આવતું હશે? તો કે તે કૃત્રિમ હોઈ શકે અથવા કુદરતી હોઈ શકે. તો કે તમે કુદરતીના ઘણા બધા નામ આપી શકો છો. તો કપાસ છે, કપાસમાંથી બને છે. અને પ્રાણી જ કે તો ઘેટામાંથી, બકરામાંથી, યાકમાંથી બને છે. ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ છે કે તેમાં પણ કાપડનો ઉપયોગ થાય છે. જેમ કે પડદા છે, સાદડી છે, અમુક ચટાઈ છે, એ બધું પણ કાપડમાંથી જ બને છે. તો આપણે આવી જ યાદી નીચે કોષ્ટકમાં તૈયાર કરવાની છે કે કઈ વસ્તુ કુદરતી છે અને કઈ કૃત્રિમ. કુદરતી એટલે કે જે ભગવાન દ્વારા બનાવેલી છે. આમ એક રીતે તો ભગવાન દ્વારા જ છે. જેમ કે વનસ્પતિ, કપાસ ઉગાડીએ છીએ, કપાસમાંથી કાપડ બને છે. તો જે કપાસ છે તે કુદરતી જ કહેવાશે. કૃત્રિમ એટલે કે જે માણસ બનાવે છે. જેમ કે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક કુદરતી છે નહીં, તે માણસ બનાવે છે. ચાલો, તો આપણે નીચેનું કોષ્ટક જોઈએ. તો આમાં ક્રમ લખવાના છે, વસ્તુનું નામ અને રેસાનો પ્રકાર. જેમ કે ક્રમ આપશું આપણે પહેલો, પછી તો કે વસ્તુનું નામ. વસ્તુનું નામ શું લખી શકાય? તો આપણે લખીએ, જેમ કે કુદરતી વસ્તુ પણ ઘણી બધી છે અને કૃત્રિમ પણ છે. તો આપણે અહીં લખવાનું છે કુદરતી છે કે કૃત્રિમ. તો વસ્તુનું નામ શું લખીશું? જેમ કે આપણે કુદરતી વસ્તુ બનાવશું તો છે કપાસ, બરાબર? કે કપાસમાંથી કાપડ બને છે, લેખું કપાસ. અને તે કેવું છે? તો કે તે કુદરતી છે. નીચે લખીશું બીજું, લખીશું ઊન. ઊન છે એ પણ કેવું છે? કુદરતી છે કે કૃત્રિમ? તો કે કાંઈ પણ પ્રાણીઓ છે એ તો કુદરતી જ છે, એમાંથી આપણને મળે છે, એટલે તે પણ કહેવાય કુદરતી. ત્રીજું છે પ્લાસ્ટિક. લખીએ આપણે પ્લાસ્ટિક છે તે કેવું છે? તો કે તે મનુષ્ય બનાવે છે, એટલે કૃત્રિમ. પછી આપણે ચોથું ઉદાહરણ લઈએ. આપણે શું લખીશું? તો આપણે લખીશું લેમ્પ. લેમ્પ છે કોઈ પણ લાઇટ છે, તો એની શોધ પણ મનુષ્યએ જ કરેલી હતી, એમાં પણ લખી શકાય કૃત્રિમ. એટલે કે જે ભગવાન દ્વારા બનેલી છે તે કુદરતી, મનુષ્ય દ્વારા બનેલી છે તે કૃત્રિમ. ચાલો, તો આપણે આ ઓળખતા આવડી ગયું. જેમ કે કપાસ, ઊન અને રેશમ છે એ બધા રેસાઓ છે. એ કેવું કહેવાય? તો કે વનસ્પતિ કહેવાય. કપાસ છે તે વનસ્પતિમાંથી મળે છે, બરાબર છે? આપણે લખ્યું હતું કુદરતી. પછી છે ઊન અને રેશમ છે એ પણ કુદરતી જ. પછી આ બધું પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. કપાસ વનસ્પતિ અને ઊન રેશમ પ્રાણી. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો સંશ્લેષિત રેસાઓ જે માનવી દ્વારા બનાવવામાં આવે છે, જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે, તો આપણે તેને શું કહી શકીએ? તો મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે, તેથી આપણે તેને સંશ્લેષિત કે માનવ સર્જિત રેસાઓ કહીએ છીએ. સંશ્લેષિત પણ કહેવાય અને માનવ સર્જિત રેસાઓ પણ કહેવાય. ચાલો, તો હવે આપણે એ જોવાનું છે કે સંશ્લેષિત રેસાઓ એ શું છે? તો કે રેસાઓ છે શું છે?
તો આપણે જોઈએ કે તમને દોરામાં પરોવાયેલી માળાના જે મણકા છે, માળાના મણકા એ એક સમાન એટલે કે ઢાંચો તો રચના તમને યાદ જ હશે. આપણે માળા તો જોઈ જશે બધાએ. અથવા કાગળમાં લગાવેલી યુપિન, તમે યુપિન છે એ પણ જોઈ હશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની સાથે આપણે કડી જોડીને સાંકળ જેવી રચના બનાવવાની છે. પછી જોવાનું છે કે બે સરખી છે. ચાલો, તો તમને નીચે ચિત્ર આપેલું જ છે. એ ચિત્ર છે એ છે મણકા, એટલે કે માળાના મણકા હોય તે. બીજું છે કે યુપિન દ્વારા આખી સાંકળ જોડીને બનાવેલી છે. આ છે યુપિન. તો બંનેમાં કાંઈ તફાવત તમને જોવા મળે છે? તો કે સંશ્લેષિત રેસાઓ છે એ નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. આપણને ઉદાહરણ શું કામ બતાવ્યું? તો કે આપણને ખ્યાલ આવે તે માટે બતાવ્યું કે જેવી રીતે સંશ્લેષિત રેસાઓ છે એ પણ યુપિનની જેમ જ છે. જેમ કે એક સાથે એક, એટલે કે એક સાથે ઘણા બધા રેસાઓ જોડીને જે બધા રેસા બને છે, તે જ રીતે એક સાથે ઘણી બધી યુપિન છે એ જોડી લાંબી સાંકળ બની. તે જ રીતે સંશ્લેષિત રેસા પણ બને છે. એ પણ આખી એક સાંકળ જ છે. હકીકતમાં તો દરેક નાનો એકમ છે રાસાયણિક પદાર્થ જ કહેવાય છે. તો આવા ઘણા જે નાના એકમો છે જે પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે, તો તેને શું કહેવાય? તો તેને પોલિમર કહેવાય છે. એ નાના એકમો છે જોડાઈને એક મોટો એકમ બનાવે તો તેને કહેવાય પોલિમર. જેમ કે 2-3 જ આપણી પાસે મણકા હોય તો 2-3 મણકામાંથી માળા બનશે નહીં, તો તેને પોલિમર ન કહી શકાય. જો એક સાથે ઘણા બધા મણકા હશે તો આપણે માળા બનાવી શકશું. તો તેને એક વિશાળ સમૂહ બની ગયો તો તેને પોલિમર કહેવાય. પોલિમર છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે તે ગ્રીક ભાષાનો શબ્દ છે. જે આ મેઇન શબ્દ હશે તે નીચે આપણે અંડરલાઈન કરીશું. પોલિમર છે ગ્રીક ભાષાનો શબ્દ છે. તો આપણે આગળ જોઈએ તો પોલી એટલે શું? તો કે પોલી એટલે ઘણા તથા મર એટલે ભાગ. પોલ એટલે કે ઝાઝા બધા હોય એવા, એટલે કે ઘણા. અને પોલીમર અને મર એટલે કે ભાગ, એટલે કે ઘણા બધા ભાગ જ્યારે ભેગા મળે છે ત્યારે પોલિમર કહેવાય છે. આપણે ઉદાહરણ જોયું ને એ જ રીતે કે 2 મણકા હોય તો ઝાઝો સમૂહ ન કહેવાય. એક કરતાં વધુ મણકા હોય એટલે કે ઘણો બધો ભાગ, તો તેને કહેવાય પોલિમર. ચાલો, હવે આપણે સંશ્લેષિત રેસાઓના પ્રકાર વિશે શીખવાનું છે. આ બધું તમે ધોરણ 7માં તો શીખી જ હતા કે રેશમના કીડામાંથી જે આપણે આવ્યું હતું ને કે રેશમના કીડામાંથી રેશમનું કાપડ બને છે. એ શોધ ચીનમાં થઈ હતી. ક્યાંથી હતી? ચીનમાં. આપણે તેની નીચે અંડરલાઈન કરીશું કે ચીનમાં તેની શોધ થઈ હતી. તે માહિતી છે લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી, એટલે કે કોઈને કીધું જ ન હતું કે શોધ છે તે ચીનમાં કરવામાં આવી હતી. એટલે કે રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ જ મોંઘું હતું. એનું સુંદર પોત એ સૌને આકર્ષતું હતું. એટલે કે તે એટલું મોંઘું પણ હતું, બધાને આકર્ષે તેવું પણ હતું. જેમ કે તમે જોશો કે તમારી પાસે 2 કાપડ હોય. એક છે કોટનનું કાપડ, એટલે કે જે કપાસમાંથી બનાવવામાં આવે છે. બીજું છે સિલ્કનું કાપડ, એટલે કે રેશમી કાપડ, જે કેળામાંથી બનાવવામાં આવે છે. તો સૌથી વધુ તમને કયું કાપડ ગમશે? તો કે બધાને રેશમી કાપડ જ ગમશે. કેમ કે તે આપણને આકર્ષતું કાપડ છે, કે તે એકદમ સુંદર હોય છે અને ચમકતું કાપડ હોય છે. એટલે બધાને રેશમી કાપડ જ ખૂબ જ ગમે છે. તેથી તે કાપડ બધાથી મોંઘામાં મોંઘું કાપડ છે. અને ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો છે રેશમ જેવા ગુણધર્મ ધરાવતા રેસા બનાવવામાં સફળ થઈ ગયા. એટલે વૈજ્ઞાનિકોએ જે રેસા બનાવવાના હતા એ તેને બનાવવામાં સફળ બની ગયા. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને તેઓએ રેસા બનાવ્યા. આ રેસાને શું નામ આપ્યું? આ રેસાને રેયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા. જેની શોધ વૈજ્ઞાનિકોએ કરેલી હતી. કેવી રીતે કરેલી હતી? લાકડાના માવા છે એની ઉપર પ્રક્રિયા કરી, પછી તેનું નામ આપ્યું રેયોન અથવા કૃત્રિમ રેશમ. જોકે આ રેયોન છે કુદરતી સ્ત્રોત, એટલે કે લાકડાના માવામાંથી જે બને છે. શેમાંથી બને છે? રેયોન છે લાકડાના માવામાંથી.
પરંતુ તે માનવ સર્જિત રેસા જ ગણાય છે. કેમ કે શોધ તો વૈજ્ઞાનિકોએ કરી એટલે તે માનવ સર્જિત જ કહેવાય. પણ તે કેવું છે તો કે તે રેશમ કરતાં સસ્તું છે. રેશમી કાપડ છે તે મોંઘું છે, અને જે વૈજ્ઞાનિકોએ બનાવ્યું કે જે લાકડાના માવામાંથી બને છે તે સસ્તું છે. રેશમના રેસાની માફક જ તેને વણી શકાય છે. જે કીડામાંથી આપણે કાપડ બનાવતા હતા તે જ રીતે આ કાપડને પણ એવી જ રીતે વણવામાં આવે છે. પછી તેના ઉપર કલર કરવામાં આવે છે. રેના રેસામાંથી ચાદરો પણ બનાવાય છે, અને તેનું ઊન છે વણીને ચટાઈઓ પણ બનાવવામાં આવે છે. તમને નીચે ચિત્ર આપેલું જ છે. એ રેયોનમાંથી બનેલી વસ્તુઓ જેમ કે ચટાઈ છે, આપણે ટેબલ ઉપર જે રૂમાલ પાથરીએ છીએ તે બધું રેયોનમાંથી બનાવવામાં આવે છે. ચાલો, તો પહેલાં આપણે રેયોન વિશે શીખી ગયા. આપણે નાયલોન વિશે શીખવાનું છે. કે રેયોન હતું એ લાકડાના માવામાંથી બનાવવામાં આવતું. રેશમ છે એ કીડાને ઉછેરીને છેલ્લે કોસેટામાંથી બનાવવામાં આવતું. તો નાયલોન છે શેમાંથી બનતું હશે? કે નાયલોન છે એ પણ માનવ સર્જિત જ છે, એટલે કે એ પણ માનવીએ જ બનાવેલું છે. કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલ એટલે કે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્યના ઉપયોગ વગર એટલે કે પ્રાણીમાંથી તે બનાવવામાં આવ્યું નથી. તે ઈસવીસન 1931માં આ બનાવવામાં આવેલું હતું. તે કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવેલું. તમારે ખાસ યાદ રાખવાનું છે. શેમાંથી બને છે? કોલસામાંથી, પાણીમાંથી અને હવામાંથી. જે પહેલું કાપડ હતું રેશમી તે ઈયળમાંથી, બીજું છે રેયોન તે લાકડાના માવામાંથી, નાયલોન છે તે કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવેલું. એ સૌ પ્રથમ વખત સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. પહેલાં તે સંશ્લેષિત હતા. પછી તેને કોલસામાંથી અને પાણી અને હવા આ ત્રણના લીધે નાયલોન કાપડ બને છે. જે નાયલોનના રેસા છે તે કેવા છે કે જે તેનો દોરો હોય છે તે કેવો હોય છે? તો તે મજબૂત હોય છે, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. તમે નાયલોનનું કાપડ જોશો તો વજનમાં તે સાવ હલકું હોય છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તે હોય છે. એ દેખાવમાં પણ સારું હોય છે, ચમકે છે, અને તમે તેને આરામથી ધોઈ પણ શકો છો. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત હતું. આપણે નાયલોનમાંથી ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ, જેમ કે મોજા, જે મોજા પહેરો છો ને તે નાયલોનના પણ હોય છે. પછી દોરડા, તમે દોરડા પણ જોયા હશે. પછી ઘણી જગ્યાએ તંબુ બાંધેલા હોય છે, તો તંબુ પણ નાયલોનમાંથી જ બનાવવામાં આવે છે. પછી છે ટૂથબ્રશ, જે તમે બ્રશનો રોજ ઉપયોગ કરો છો ને તે બ્રશ પણ નાયલોનમાંથી જ બનાવેલું હોય છે. પછી કારના સીટ બેલ્ટ, કે તમે કારમાં બેસો તે જે બેલ્ટ બાંધો છો એ પણ નાયલોનમાંથી જ બનાવેલું છે. પછી છે સ્લીપિંગ બેગ, પડદા વગેરે તમે જે વાપરો છો તે બધું જ નાયલોનમાંથી બનાવેલું છે. નીચે ચિત્ર આપેલું છે ને, જો મોજા છે, પછી દોરડું છે, ટૂથબ્રશ છે અને પડદા છે. આ બધું જ નાયલોનમાંથી બનાવેલું છે. તે ઉપરાંત જે પેરાશૂટ છે એ પેરાશૂટ તથા જે પર્વતારોહણ છે એને જે દોરડા ઉપર લઈ જતા હોય ને, કે આપણે જોઈએ છે કે જે પેરાશૂટ છે આ પણ નાયલોન કાપડમાંથી બને છે. અને જે પર્વતારોહણ છે એટલે કે જે પર્વત ઉપર ચડતા હોય છે ને જ્યાં દોરડું લઈને, દોરડું એકદમ મજબૂત હોય છે. જો મજબૂત ન હોય તો તે પહાડ ઉપર ચડી જ ના શકે, એ પહેલાં જ નીચે પડી જશે. અને જે દોરડા છે તે એકદમ મજબૂત હોય છે, એટલે કે જેનો તાંતણો છે, જે રેસા છે એ સ્ટીલના વાયર જેવા હોય છે. એટલે તેનો ઉપયોગ પર્વતારોહણ છે દોરડા દ્વારા ઉપર ચડવામાં પણ કરે છે. આપણે પ્રવૃત્તિ 3.1 જોવાની છે. ચાલો, તો આપણે શરૂઆત કરીએ. 3.1. આ પ્રવૃત્તિ કરવા માટે તમારે એક લોખંડનું સ્ટેન્ડ લેવાનું છે, જે તમને આપેલું જ છે. લોખંડનું સ્ટેન્ડ લેવાનું છે. પછી 60 સેમી જેટલો લાંબો દોરો લેવાનો છે, એટલે કે સ્ટેન્ડ. પછી છે દોરો. દોરાને મુક્ત રીતે તે લટકે અને સ્ટેન્ડ સાથે રહે તેવી રીતનો દોરો લેવાનો છે. પછી તેને આપણે મુક્ત છેડે પલ્લું બાંધવાનું છે. કાંઈ પણ તમે બાંધો, પલ્લું બાંધો, એટલે કે જે વજનિયું હોય છે ને તે વજનિયું બાંધો. અને
દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ. ચાલો, તો આમાં તમારે દોરો બાંધવાનો છે. જે વજનિયું છે આનું વજન ધીમે ધીમે તમારે વધારતું જવાનું છે. જેમ કે પહેલાં 500 ગ્રામનું વજનિયું લીધું, ધીમે ધીમે 1 કિલોનો લ્યો, પછી 2 કિલોનો વજનિયું લ્યો. કે કયો દોરો છે જે મજબૂત છે, જે તૂટશે નહીં, એ આપણે જોવાનું છે. ચાલો, તો આપણે કોષ્ટક દ્વારા જોઈએ. તો આમાં જે દોરો બાંધવાનો હતો, પહેલાં આપણે કપાસનો દોરો બાંધીશું. કે કપાસનો દોરો છે તો તે તૂટી જશે. રૂ છે એ સાવ હલકું જ હોય છે, તે એમાં તમે વજન વધારતા જશો, કપાસનો દોરો છે તે તૂટી જશે. પછી છે ઊન. તો ઊનનો દોરો છે એમાં પણ ધીમે ધીમે વજન વધારતા જશો એટલે ઊનનો દોરો છે પણ તૂટી જશે. જો વજન ઓછા ગ્રામનું હશે ત્યાં સુધી રહેશે. જે રીતે તમે વજન વધારતા જશો વજનિયાનો, તે રીતે દોરો છે એ તૂટી જશે. જેમ કે કપાસ છે, તો જે કપાસ એટલે કે રૂ છે એ તો 50 ગ્રામ જેટલું વજન ઉપાડી શકશે, કેમ કે રૂ છે સાવ હલકું હોય છે એટલે દોરો તૂટી જશે. પછી છે ઊન. તો ઊનમાં પણ જે રીતે વજન એમાં વધારતા જશો તો દોરો તૂટતો જશે. પછી છે રેશમ અને નાયલોન. તો સૌથી મજબૂતમાં મજબૂત દોરો હોય છે તે નાયલોનનો હોય છે, એટલે કે જે તાર જેવો હોય છે. તેમાં તમે ગમે તેટલો વજન વધારતા જશો તો પણ તે જે દોરો છે તે તૂટશે નહીં. રેશમમાં વધુ પડતું જે વજન હશે તો જ તે તૂટશે. આપણે આ પ્રવૃત્તિ આવી રીતે કરવાની છે. દોરો એક પછી એક જે બીજો દોરો છે તે બાંધતો જવાનો, અને કયો દોરો તૂટી જાય છે એ આપણે જોવાનું છે. દોરાને તમે લટકાવવા માટે હૂક અથવા જે ખીલી છે એનો પણ ઉપયોગ તમે કરી શકો. અને પોલિથીનની થેલી લટકાવેલી હોય, જો વજનને બદલે તમે સરખા કદની લખોટી લ્યો અથવા કાંકરા લ્યો તો પણ ચાલે. ચાલો, હવે આપણે શીખવાનું છે પોલિએસ્ટર કાપડ વિશે અને એક્રેલિક કાપડ વિશે. કે એ બે શું છે? પોલિએસ્ટર છે એ પણ એક સંશ્લેષિત રેસા જ છે. એ રેસા છે એ બનતું કાપડ જલ્દીથી ચોડાઈ જતું નથી. કે જે પોલિએસ્ટર નામનું કાપડ આવે છે જલ્દીથી ચોડાઈ જતું નથી, એટલે કે તેમાં કરચલી પડતી નથી, તે એકદમ કડક જ રહે છે અને તેને ધોવું પણ ખૂબ જ સરળ છે. કે તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. અને પોલિએસ્ટરના શર્ટ પણ તમે જોયા જ હશે, અન્ય વસ્ત્રો પણ પહેરેલા જોયા હશે. પોલિએસ્ટરના શર્ટ પણ મળે છે, એટલે કે તેમાં કરચલી જલ્દી પડી જતી નથી. તે ધોવું પણ સાવ સહેલું છે અને તે પહેરવામાં પણ સારું રહે છે. અને ટેરિલિન છે એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. એમાં પણ તેની જુદા જુદા પ્રકાર આવે છે, પોલિએસ્ટર અને ટેરિલિન. તેના ખૂબ જ પાતળા રેસા હોય છે કે એને પણ વણવામાં આવે છે. ચાલો, તો આપણે વાત કરીએ પોલિએસ્ટરની. કે પીઈટી એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. કે પોલિએસ્ટરને પીઈટી પણ કહેવાય છે. પોલિએસ્ટર એટલે કે પી એસ્ટર એટલે ઈ અને ટી. પોલિએસ્ટર એ પોલિએસ્ટરનું નામ છે કે પીઈટી. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો અને બીજી ઘણી બધી વસ્તુમાં પોલિએસ્ટરનો ઉપયોગ થાય છે. આપણે ઘણી બધી આજુબાજુ વસ્તુ છે જોઈએ જ હશે. આપણે વાસણો પણ જોયા છે, વાયર પણ જોયા છે અને બાટલી પણ જોઈ છે. એ બધા પોલિએસ્ટરમાંથી બનાવવામાં આવે છે. હકીકતમાં પોલિએસ્ટર છે એ 2 શબ્દનું બનેલું છે, પોલી પ્લસ એસ્ટર. એટલે કે એસ્ટર છે એવા રસાયણ છે કે જે ફળોને તેની સુગંધ આપે છે. જેમ કે પોલીકોટ, પોલીવુલ અને ટેરીકોટ જેવા નામથી કાપડ વેચાય છે એ પોલિએસ્ટર જ છે. અને પોલીવુલ એ પોલિએસ્ટર એટલે કે ઊનનું જ મિશ્રણ છે કે જે ઊનમાંથી જ બનાવવામાં આવે છે. જેમ કે આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ તો કરીએ જ છીએ બધા. તો આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાય છે, પણ તે હકીકતમાં કુદરતી રેસા હોતા નથી. તેને બીજા પ્રકારના રેસામાંથી બનાવાય છે. તેને શું કહે છે? તેને એક્રેલિક કહે છે. કે જે કુદરતી નથી પણ બીજા રેસામાંથી બનાવાય છે, તેને કહેવાય એક્રેલિક. તે કુદરતી રેસામાંથી મેળવેલી ઊન ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિક રેસામાંથી બનાવેલા કપડાં એ સસ્તા હોય છે. ઘણા કપડાં લેવા જઈએ, જેમ કે આપણે હમણાં વાત કરીએ કે રેશમી કાપડ છે ખૂબ મોંઘું છે,
કેમ કે એક જ નાનો એવો કીડો હોય છે, એમાંથી કાપડ બનતું નથી. ઘણા બધા કીડાને મારીને તેમાંથી કાપડ બનાવવામાં આવે છે, તેથી રેશમી કાપડ મોંઘું છે. એ જ રીતે જે એક્રેલિક કાપડ છે એ ખૂબ મોંઘું છે, અને જે એક્રેલિકના રેસામાંથી બનાવેલા કપડાં છે એ સસ્તા છે. તેમાં પણ રંગ કરવામાં આવે છે. અને સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં કેવા છે તો ટકાઉ છે, અને આપણે બધા જ લઈ શકીએ તેવા હોય છે. જેમ કે અમુક કપડાં છે બહુ ખૂબ જ મોંઘા મળે છે, તો બધા લોકો લઈ શકતા નથી. જ્યારે એક્રેલિક કપડાં એવા છે જે ટકાઉ પણ છે અને આપણને પરવડે, એટલે કે ઓછી કિંમતવાળા પણ છે, જે બધા જ લોકો લઈ શકે છે. જેમ કે તમે ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છો કે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો, એટલે કે જ્યારે તમે બાળો છો ત્યારે વર્તણૂક કુદરતી રેસાઓ કરતાં તે જુદી હોય છે. અત્યારે ગરમ કરવાથી રેસા છે કેવા થઈ જાય છે તો સાવ પીગળી જાય છે, એટલે કે બળી જાય છે. એટલે કે આ તેનો ગેરફાયદો છે. જો કાપડમાં આગ લાગે તો આપણને ખૂબ જ નુકસાન થાય છે. કાપડ સળગે તો પીગળીને જે પહેરનાર લોકો છે ને શરીર સાથે તે ચોંટી જાય છે. જેમ કે આપણે તેવું કાપડ પહેર્યું હોય, જો ભૂલથી પણ આગ લાગી જાય તો જે કાપડ છે આપણા શરીર સાથે ચોંટી જાય છે અને ઉખડતું નથી. એટલે આપણા માટે તે નુકસાનકારક છે કે આગ લાગે ત્યારે આપણા શરીરને છોડતું નથી. એટલા માટે હંમેશા આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરીએ છીએ ત્યારે વધુ પડતા લોકો છે એ આ કપડાનો ઉપયોગ કરતા નથી. એટલે કે સિન્થેટિક કપડાં છે એ પહેરવા ન જોઈએ. સિન્થેટિક કપડાં પહેરશો એટલે તમારા શરીરને જે આગ લાગવાની છે, એટલે કાપડ છે તમને છોડશે નહીં, શરીર સાથે ચોંટી જશે. જેમ કે આપણે નીચે જોઈએ તો દરેક સંશ્લેષિત રેસાઓ છે એ પેટ્રોલિયમ પેદાશો, જેને આપણે શું કહીએ છીએ, આપણે તેને પેટ્રોકેમિકલ્સ કહીએ છીએ. એ જે પેટ્રોલિયમ પેદાશો છે કે જે પેટ્રોલમાંથી પણ બને છે, તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. ઘણા એવા કાપડ છે કે તેને કેરોસીનમાં બોળીને પણ સુકાવવામાં આવે છે અને બનાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ. એ ગુણધર્મ શું છે તો કે આપણે માની લ્યો કે વરસાદ આવે છે તો તમે કેવા પ્રકારની છત્રી વાપરો છો એ તમને ખ્યાલ જ હશે. શા માટે તમે એ જ છત્રી વાપરો છો? કેમ કે જો બીજું કાપડ હશે, જેમ કે કોઈ પણ પતલું કાપડ હશે તો છત્રીનો ઉપયોગ જ નકામો કહેવાય. કેમ કે પાણી પડે અને કાપડ ભીનું થઈ જાય તો છત્રીનો ઉપયોગ આપણે કર્યો કહેવાય નહીં. છત્રીનું કાપડ કેવું હોય છે કે જે આપણને વરસાદથી બચાવે છે, કે તેના ઉપર ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે ભીના થતા નથી. જો તેની જગ્યાએ બીજું કાપડ હશે તો તે જે કાપડ છે એ પલળી જશે, એટલે કે તે કાગળ જેવું થઈ જાય છે. સંશ્લેષિત રેસાઓની અન્ય ખાસિયતને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. તે ઝડપથી સુકાઈ પણ જાય છે, તે ટકાઉ પણ છે, સારું ટકે પણ છે અને ઓછું ખર્ચાળ છે, એટલે કે એટલું બધું મોંઘું નથી. તે સરળતાથી ઉપલબ્ધ છે અને તે સાચવવા પણ સહેલા છે. એટલે આપણે છત્રીનો ઉપયોગ છે તે કયા કાપડમાંથી બને છે તો કે તે સંશ્લેષિત રેસામાંથી બને છે. તેની ઉપર પાણી પડશે તો પણ તે બહુ ભીનું થશે નહીં, એટલે આપણને વરસાદથી બચાવશે. ચાલો, તો હવે આપણે એ બધું શીખી ગયા કાપડ વિશે કે રેસાઓ કેવા કેવા હોય છે. ટેરિલિન કાપડ જોયું, પોલિએસ્ટર જોયું, કે શેમાંથી બનાવવામાં આવે છે તો અમુક જે લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે, અમુક કોલસામાંથી બનાવવામાં આવે છે. હવે આપણે પ્લાસ્ટિક વિશે જોશું. ચાલો, તો હવે આપણે પ્લાસ્ટિક વિશે જોઈએ કે તમે રોજબરોજના ઉપયોગમાં, એટલે કે રોજ આપણે ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પ્લાસ્ટિકની હશે, તો આપણે તેની યાદી બનાવવાની છે કે આપણા ઘરમાં કઈ કઈ વસ્તુઓ છે કે જે પ્લાસ્ટિકની છે. તો કે આપણા ઘરમાં અમુક ખુરશી છે, ડોલ છે, ટમ્બલર છે, અમુક રમકડા છે, અમુક આપણા ઘરમાં અમુક નાના મોટા ડબ્બાઓ છે, તે બધા જ પ્લાસ્ટિકના છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. તો તમને ચિત્રમાં આપેલું છે કે એ અને બી. એ એટલે રૈખિક કીધું છે અને બી એટલે કે અરૈખિક, એટલે કે ક્રોસ લિંકડ, આની ગોઠવણી કરેલી છે.
પહેલી લાઈન છે એ રેખિક છે, એટલે કે લાઈનમાં ગોઠવેલું છે. બીજું છે અરેખિક, કે જેની 2 લાઈન બનાવેલી છે. તો આપણે એના પરથી શીખીએ. ચાલો, તો સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક છે એ પણ કેવું છે, તો એ પણ પોલિમર જ છે. આપણે આગળ વ્યાખ્યા શીખી ગયા કે પોલિમર એટલે શું. પોલિમર એટલે કે ઘણા બધા સમૂહો ભેગા થાય છે ત્યારે પોલિમર બને છે. એટલે કે એક કરતાં વધારે સમૂહ, કે એક વસ્તુનું કોઈ પણ વસ્તુ બને, જેમ કે એક જ પદાર્થ છે તેની વસ્તુ બને તો તેને પોલિમર ન કહેવાય, પણ એક કરતાં વધારે પદાર્થો ભેગા થાય ત્યારે તેને પોલિમર કહેવાય છે. તો રેસા પણ એક કરતાં વધારે પદાર્થોના જ બનતા હતા. તે જ રીતે જે પ્લાસ્ટિક છે એ પણ એક કરતાં વધારે પદાર્થોનો બને છે. કે દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. એટલે આપણને જે નીચે ચિત્ર આપેલું હતું એવું કહેવા માગે છે કે જો એક જ લાઈન હતી, એટલે કે પ્લાસ્ટિક છે એટલામાંથી જ બનતું નથી. એક કરતાં વધારે પદાર્થો ભેગા થાય છે તે પ્લાસ્ટિક બને છે. જેમ કે કેટલાકમાં તે રેખિક હોય છે અને બીજામાં તે અરેખિક હોય છે. તો આકૃતિમાં જોયું તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ છે. તેના આકાર પણ ઘણા બધા જુદા જુદા હોય છે ને. ખુરશી છે, ડોલ છે, બધા રમકડા છે, તો બધાના આકાર કેવા છે, બધાના આકાર જુદા જુદા છે. તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે, તો કે પ્લાસ્ટિકને પીગાળીને તમારે જે આકાર આપવો હોય તે આપી શકાય છે. એટલે કે તમારે જે રીતે તેને ઢાળમાં લઈને જે આકાર આપવો હોય તે આપણે બનાવી શકીએ છીએ. પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે. જે રીતે કોઈ પણ સોનાની વસ્તુ છે, સોનાની વસ્તુ બનાવવી હોય તો પહેલાં તેને ઢાળવી પડે છે, પછી આપણે કાંઈ પણ આકાર આપવો હોય તો આપણે આપી શકીએ છીએ. તે જ રીતે પ્લાસ્ટિકમાં હોય છે, પહેલાં તેને ઢાળવામાં આવે છે, એટલે કે પીગાળવામાં આવે છે, પછી કોઈ પણ આકાર આપવો હોય તો આપી શકાય છે. એટલે કે પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે. જેમ કે પ્લાસ્ટિકની ખુરશી છે તો ફરીથી તેને પીગાળીને તેમાંથી બીજી વસ્તુ બનાવી શકાય છે. એટલે તેને કહેવાય છે રિસાયકલ, કે એકવાર ઉપયોગ થઈ જાય છે તો ફરીથી પણ તમે તેનો ઉપયોગ બીજી વાર કરી શકો છો. એને પીગાળીને બીજી વસ્તુ બનાવી શકો છો. એટલે કે ફરીવાર તેને વાપરી પણ શકાય છે, રંગી પણ શકાય છે અને પીગાળી પણ શકાય છે. જે કલર કરવું હોય તે પણ કરી શકાય છે. એટલે કે પાતળા પળમાં ઢાળી શકાય છે, તેમાંથી વાયર પણ બનાવી શકાય છે. એટલે તેને ઘણા બધા ઉપયોગ છે. ચિત્ર આપેલા જ છે, ખુરશી છે, ડોલ છે, રમકડા છે, એ બધા પ્લાસ્ટિકમાંથી જ બનાવેલા છે. ચાલો હવે આપણે જોઈએ તો પોલિથીન. તો કે એ પણ 2 શબ્દની બનેલી છે. જેમ કે પોલી પ્લસ ઇથિન, એટલે 2 શબ્દને જોડતા શબ્દ બને છે પોલિથીન, કે એ પણ એક પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. કે તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ, એટલે તેમાંથી આપણે જે કોથળી વાપરીએ છીએ કે પોલિથીન બેગ બનાવવામાં આવે છે. હવે તમારી જાતે આપણે પ્લાસ્ટિકના ટુકડાને વાળવાનો પ્રયત્ન કરવાનો છે. કે અમુક પ્લાસ્ટિક એવું છે કે જેને આપણે વાળી શકીએ છીએ, અમુક પ્લાસ્ટિક એવું છે કે જેને વાળી શકાતું નથી. એટલે કે પ્લાસ્ટિકના પણ પ્રકાર હોય છે જે આપણે જોશું. જેમ કે જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે. વિકૃત એટલે કે તેનો આકાર છે એ બદલાઈ જાય છે. એટલે તેનો આકાર છે એ બદલાઈ જાય છે. કેમ કે આપણે તેમાં ગરમ પાણી નાખ્યું તો આકાર તો બદલી જ જવાનો છે. કેમ કે ગરમ પાણી પ્લાસ્ટિકને અડશે એટલે તે બદલાઈ જશે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત બની જાય છે અથવા તૂટી જાય છે. જે પ્લાસ્ટિક છે એ વળી પણ જાય છે, એટલે કે આકાર પણ બદલાઈ જાય છે અને વિકૃત પણ થઈ જાય છે. તેને કેવું કહેવામાં આવે છે? તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. આપણે ખાસ યાદ રાખવાનું છે કે જેનો આકારે બદલાઈ જાય છે અને તૂટી જાય છે તો તેને થર્મોપ્લાસ્ટિક કહી શકાય. જેમ કે પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના જ ઉદાહરણ છે. આપણે કોથળીઓ જે વાપરીએ છીએ ને, કોથળી છે એનો આકાર પણ બદલાઈ જાય છે અને તે તૂટી પણ જાય છે. તેથી પોલિથીન છે એ થર્મોપ્લાસ્ટિક છે. પીવીસી એટલે કે જે પીવીસીના પાઇપ મળે છે તે પણ થર્મોપ્લાસ્ટિકના જ ઉદાહરણ છે.
જેમ કે રમકડા, કાંસકા અને અમુક જે વાસણ એવા છે જે પાત્ર જે બનાવવા માટે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણે બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને અને નરમ કરી શકાતા નથી. અમુક પ્લાસ્ટિક એવા પણ છે કે જેને વાળી પણ શકાતા નથી અને ગરમ કરીને તેને રિસાયકલ એટલે કે બીજી વાર ઉપયોગમાં લેવામાં આવતા નથી. તો તેને શું કહે છે? તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે, જેનો બીજી વાર ઉપયોગ કરી શકાય અને તેનો આકાર વિકૃત થઈ જાય છે. તો તેને થર્મોપ્લાસ્ટિક અને જેને પીગાળતા પણ તે પીગળતું નથી એટલે કે જે નરમ બનતું નથી તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે. આ પ્લાસ્ટિકના 2 પ્રકાર છે જે તમારે યાદ રાખવાના છે. જેમ કે તેમાં આવે છે બેકેલાઇટ અને મેલેમાઇન. એ બેના ઉદાહરણ છે. કયા 2 ઉદાહરણ છે? તો કે બેકેલાઇટ અને મેલેમાઇન. આ પણ 2 પ્લાસ્ટિકના જ ઉદાહરણ છે. બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનો વાહક છે, એટલે કે તેમાંથી વીજળી પસાર થઈ જાય છે. જેમ કે સ્વિચ, આપણા ઘરમાં સ્વિચ છે તે તો પ્લાસ્ટિકની છે, તેમાં આપણને શોર્ટ કેમ નથી લાગતો? કેમ કે તે બેકેલાઇટનું બનેલી છે સ્વિચ. એટલે કે જે વસ્તુ બેકેલાઇટની બનેલી છે તેમાંથી વીજળી છે તે પસાર થઈ જશે એટલે આપણને શોર્ટ લાગશે નહીં. જેમ કે સ્વિચ છે, અમુક વાસણ એવા આવે છે જે હાથાઓ દ્વારા આવે છે ને, જે હાથાઓ અમુક વાસણમાં હોય છે કે આપણે તેને અડી તો પણ આપણને શોર્ટ લાગતો નથી. આ હતી બેકેલાઇટ. હવે આપણે જોઈશું મેલેમાઇન વિશે. મેલેમાઇન છે એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે કે જે અગ્નિરોધક છે, અગ્નિ અવરોધક છે, જે બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. જેમ કે આપણા ઘરની ટાઇલ્સ એટલે કે જે લાદી છે તે, અને અમુક રસોડાના વાસણ, અગ્નિરોધક કપડાં કે જે કાપડ બનાવવામાં ઉપયોગી છે. આપણે તેના ઉદાહરણ નીચે જોઈએ. થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વસ્તુ છે અને થર્મોપ્લાસ્ટિકની. પછી થર્મોસેટિંગ એટલે શું? તેને વાળી શકાતા નથી. જેમ કે અમુક ફાઇબરની ડીશ આવી આવે છે જે ઘણાના ઘરમાં હશે. ફાઇબરની ડીશ છે એકદમ કડક પ્લાસ્ટિક હોય છે કે જેને વાળવામાં આવતું નથી. બીજું છે અમુક હાથા એવા હોય છે, આપણા ઘરે અમુક વાસણો હોય છે એના હાથા એવા હોય છે જેને પણ વાળી શકાતા નથી. પછી છે આપણા ઘરનું સ્વિચ બોર્ડ, તો તેને પણ વાળી શકાતા નથી. જેને વાળી શકાતા નથી એ થર્મોસેટિંગ. થર્મોપ્લાસ્ટિક એટલે કે અમુક ડબ્બા છે જે સાવ હલકા હોય છે, જેને આપણે વાળી તો પણ વળી જાય છે, તેને કહેવાય થર્મોપ્લાસ્ટિક. ચાલો હવે આપણે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક એના વિશે આપણે વાત કરીશું. કે આજે જો આપણે ખાદ્ય પદાર્થો જેમ કે પાણી છે, દૂધ છે, અથાણાં અને અમુક એવા સૂકા ખોરાક છે કે જેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્ર છે એ જ આપણને અનુકૂળ લાગે છે. કેમ કે પ્લાસ્ટિક છે એ સસ્તું છે કે આપણે તેને લઈ શકીશું. જે સ્ટીલ છે અને ટીન છે એ મોંઘું છે, એટલે વધુ પડતા લોકો છે એ વધુ પ્લાસ્ટિકની વસ્તુઓ લેશે. કેમ કે તે લેવામાં પણ સરળ છે અને વસ્તુ પણ સારી છે કે જે કોઈ પણ લોકો તેને લઈ શકે છે. કે આ બાબત છે જેમ કે તે હળવું છે, વજનવાળું પણ નથી, કિંમતમાં પણ સસ્તું છે અને સારું પણ છે અને બધા લોકો તેને આરામથી સરળતાથી વાપરી પણ શકે છે. જે ધાતુઓ છે તે વજનમાં અમુક હલકી હોય છે. જેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે મોટરકારમાં, હવાઈ જહાજમાં, અવકાશયાનમાં પણ થાય છે. જો આપણે યાદી બનાવીએ તો સ્લીપર છે એ પણ પ્લાસ્ટિકના છે, અમુક ફર્નિચર છે એ પણ પ્લાસ્ટિકનું છે, અમુક સુશોભનની વસ્તુઓ એટલે કે જે આપણે શોકેસમાં શોપીસ તરીકે રાખતા હોઈએ એવી વસ્તુ છે એ પણ અમુક પ્લાસ્ટિકની હોય છે કે જે સારી ટકાઉ પણ હોય છે અને આપણે સરળતાથી વાપરી પણ શકીએ છીએ. કિંમતમાં પણ સસ્તી છે. હવે આપણે જોઈએ કે પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે. એટલે કે તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ અને હવામાં ખુલ્લા રાખવામાં આવે તો ત્યારે તેને કાટ લાગી જાય છે. એ તો આપણને ખ્યાલ જ હશે. આપણા ઘરના દરવાજા છે તો જે સ્ટોપર હોય ને જે આપણે બંધ કરતા હોઈએ એ ઘણીવાર તેને પાણી લાગે છે તો તેના લીધે તેને કાટ લાગી જાય છે. જેમ કે આપણે સાયકલમાં પણ એવું હોય છે, સાયકલના આરા છે
તો ચોમાસામાં આના પર પાણી પડે છે ત્યારે એને પણ કાટ લાગી જાય છે. તો આપણા ઘરમાં લોખંડની બારી હોય તો જ્યારે પાણી અને હવા બે લાગુ પડે છે ત્યારે કોઈ પણ વસ્તુને કાટ લાગી જાય છે, જેમ કે લોખંડની વસ્તુ હોય તો તેઓ સરળતાથી ખવાઈ જાય છે અને કહેવાય કાટ લાગી જાય છે. પ્લાસ્ટિક છે તેને હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી, એટલે કે પ્લાસ્ટિકને ક્યારેય પણ કાટ લાગતો નથી, એટલે કે તે પ્રતિક્રિયા આપતું નથી. લોખંડ છે તેને કાટ લાગી શકે છે પણ પ્લાસ્ટિકને કાટ લાગતો નથી, એટલે કે તે કેવું છે, તે બિન પ્રતિક્રિયાશીલ છે, તે ખવાતું પણ નથી અને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણનો સંગ્રહ પણ તેમાં કરવામાં આવે છે. પણ ઘરે પ્લાસ્ટિકના ડબ્બામાં ઘણી બધી વસ્તુઓ ભરતા હશો કે વસ્તુ છે પણ બગડતી નથી, એટલે કે આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ. પછી છે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને કેવું છે તો કે ટકાઉ છે. આપણે આપણા વાલી પાસે અથવા દાદા દાદી પાસે આપણે વાત તો સાંભળેલી જ હશે. પહેલાંના સમયમાં જે ડોલ છે, એટલે કે ડોલને બકેટ પણ કહેવાય છે, કે તો કેવી ડોલ વાપરતા, કે પહેલાંના જમાનામાં ડોલ અથવા બકેટ છે એ કઈ પદાર્થોની બનેલી હશે. અત્યારે તો પ્લાસ્ટિકની મળે છે પણ પહેલાં કેવી હશે તો કે પહેલાં લોકો જે માટી છે માટીમાંથી બનાવતા, અને જે આપણે અત્યારનું પ્લાસ્ટિક છે તે કેવું છે તો હળવું છે, મજબૂત છે અને ટકાઉ પણ છે. આપણે તેને કોઈ પણ આકારમાં ઢાળવા હોય તો પણ તે ઢળી જાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્લાસ્ટિક છે એ ધાતુ કરતાં કેવું છે તો કે સસ્તું છે, અને ઉદ્યોગમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુમાં સૌથી વધુ લોકો ઉપયોગ છે તે બહોળો ઉપયોગ પ્લાસ્ટિકનો જ કરે છે. રોજબરોજ ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ. હવે આપણે જોવાનું છે પ્લાસ્ટિક અવાહક છે. તમે આપણે આગળ શીખી જ ગયા કે પ્લાસ્ટિક છે એ ઉષ્માના અને વિદ્યુતના અવાહક છે, એટલે કે પ્લાસ્ટિકમાંથી વીજળી પસાર થઈ જાય છે, આપણે શોર્ટ લાગતો નથી. જેમ કે સ્વિચ છે પ્લાસ્ટિકની જ છે તો આપણે રોજ સ્વિચને ચાલુ બંધ કરીએ છીએ, આપણે શોર્ટ લાગતો નથી, કેમ કે તે બેકેલાઇટની બનેલી છે, એટલે કે વીજળી તેમાંથી પસાર થઈ જાય છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. આપણા ઘરમાં આપણે કોઈ પણ જગ્યાએ જોશું બધે જ વાયર તો જોવા મળે જ છે, પણ વાયર ઉપર જે પડ હોય છે તે શેનું હોય છે, પ્લાસ્ટિકનું, કે જેના લીધે આપણને શોર્ટ લાગતો નથી. જે સ્ક્રૂડ્રાઈવર પર જે પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે, હેન્ડલ પણ શેના છે, અને અમુક જે તળવાની કડાઈ આવે છે, કડાઈના હેન્ડલ છે એ પણ પ્લાસ્ટિકના જ હોય છે. પ્લાસ્ટિક પણ બેકેલાઇટનું અને મેલેમાઇનનું હોય છે. તમે ગરમ થઈ ગયું હોય તો પણ અડો તો પણ આપણને કંઈ થતું નથી. ચાલો હવે આપણે જોવાનું છે પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે. આપણે બધાને ખ્યાલ જ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે વધુ પડતો કરવામાં આવતો નથી. તે પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ છે કે જેના લીધે પર્યાવરણ છે, જે વાતાવરણ તે બગડે નહીં. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ છે આપણે પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીનની બેગમાં પેક કરીને જે આપણે ચીજ વસ્તુઓ લેતા હોય છે, તો આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ છે જેનું આપણે શું કરવાનું છે તો ખાડો કરીને તેમાં જે વસ્તુ નથી જોતી એ ખાડો કરીને જમીનમાં દાટી દેવાની છે, જેથી પ્રદૂષણ પણ ખરાબ ન થાય, પર્યાવરણ પણ બગડે નહીં. અંતે આપણે કોઈ પણ ઘરનું પ્લાસ્ટિક છે તે કચરા પેટીમાં જવાનું છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો છે, જે નિકાલ કરવો એ પણ એક મોટી સમસ્યા જ છે. તો કે શા માટે, તો કે એવા પદાર્થો છે જે કુદરતી પ્રક્રિયાઓ સાથે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામે છે, જેને આપણે જૈવ વિઘટનીય કહેવાય છે. એટલે અમુક એવા પદાર્થો છે જે વિઘટન પામે છે, એટલે કે માટી સાથે અને જમીન સાથે ભળી જાય છે, તો તેને કહેવાય જૈવ વિઘટનીય. અને અમુક પદાર્થ એવા છે જે જમીન સાથે અને માટી સાથે વિઘટન પામતા નથી, તો તેને કહેવાય છે જૈવ અવિઘટનીય. આપણે આ પણ યાદ રાખવાનું છે કે જે માટી સાથે ભળી જાય જમીનમાં, એટલે કે ખાતર તરીકે ઉપયોગમાં કરવામાં આવે, ખાતર પણ તેનું બની જાય, તો જૈવ વિઘટનીય. અને જે વિઘટન પામતા નથી તો તેને કહેવાય જૈવ અવિઘટનીય. આપણે નીચેનું કોષ્ટક જોશું કે કયો કચરો છે આપણે જમીનમાં નાખશું
તો એ કચરાનું ખાતર બનતા કેટલો સમય લાગશે અને તેનો પ્રકાર કયો છે. ચાલો હવે આપણે કોષ્ટકમાં જોઈએ. કચરાનો પ્રકાર છે ફળો અને શાકભાજીની છાલ અને વધેલી રસોઈ. આપણા ઘરમાં શાકભાજી રસોઈ જે વધેલી રસોઈ છે તો હશે જ અને છાલ પણ હશે. આપણે તેને જમીનમાં દાટીએ એટલે અંદાજિત સમય 1 થી 2 અઠવાડિયા એમાં તે ખાતર બની જશે અને તે કેવું છે જૈવ વિઘટનીય એટલે કે તે જમીન સાથે ભળી જશે. પછી છે કાગળ. કાગળ છે એનો સમય છે 10 થી 30 દિવસ કે તે 30 દિવસ સુધીમાં જમીનમાં ભળી જશે. એ પણ જમીન સાથે માટી સાથે ભળી જશે. એ પણ જૈવ વિઘટનીય. પછી સુતરાઉ કાપડ તેને 5 મહિના લાગશે એ પણ ભળી જશે. એ જૈવ વિઘટનીય. જે લાકડાને જમીન સાથે ભળતા 10 થી 15 વર્ષ થાય છે એટલે કે તે ઝડપથી ભળતું નથી એટલે આમ ભળી જશે એટલે જૈવ વિઘટનીય. ઊનના કપડાં એને લગભગ 1 વર્ષ લાગે છે એ પણ ભળી જશે પણ તેને વાર લાગશે એટલે જૈવ વિઘટનીય. એલ્યુમિનિયમ છે અમુક ધાતુ છે ધાતુને 100 થી 500 જેટલા વર્ષ થાય છે તે અવિઘટનીય છે કે જમીનમાં નાખો તો પણ તે ભળતું નથી. પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકને પણ ઘણા બધા વર્ષો થશે પણ તે પણ જમીન સાથે ભળશે નહીં એટલે કે અવિઘટનીય છે. એટલે કે અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલા બધા વર્ષો લાગે છે. તેથી વર્ષો લાગતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. તે શું કરે છે વાતાવરણને બગાડે છે. એટલે કે આ ઉપરાંત સંશ્લેષિત જે રેસા છે તેનું દહન છે ધીમું થાય છે. તે ઝડપથી માટી સાથે અને જમીન સાથે ભળતું નથી તેથી તે નુકસાન કરતા છે. અને અમુક જે વાયુ છે પ્લાસ્ટિકને સળગાવશો તેમાંથી ઘણા બધા ઝેરી વાયુ પણ નીકળશે જે ધુમાડામાં બધે જ ફેલાઈ જશે અને આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જેમ બને તેમ આપણે પ્લાસ્ટિકને સળગાવવાનું નથી. બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. આપણે જો કાંઈ પણ વસ્તુ લેવા જાવી હોય તો ઘરેથી જ આપણે સુતરાઉ કાપડ છે અથવા બીજી થેલી છે કપડાની થેલી તે આપણે ઘરેથી જ પ્લાસ્ટિકની થેલીને બદલે આપણે કપડાની થેલી અથવા શણની થેલી લઈ જવાની છે. આ બાબતની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ બને પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવાનો નહીં. બીજાને પણ કહેવાનું પ્લાસ્ટિક છે એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને કપડાની બેગ જ વાપરો. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. એકવાર ઉપયોગ થઈ ગયો પછી તેને પીગાળીને બીજી વાર તેનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને પ્રદૂષણ વધુ પડતું બગડે નહીં અને વાતાવરણમાં પ્રદૂષણ પણ ફેલાય નહીં. જેમ કે રિસાયકલિંગ દરમિયાન તેમાં અમુક રંગો છે એ પણ ઉમેરી શકાય. આપણે જેવો કલર કરવો હોય એ પણ કરી શકાય. અને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે આપણે એને અટકાવી શકાય. જેમ કે આપણે જાગૃત નાગરિક તરીકે 4R ના સિદ્ધાંતને યાદ રાખવા જોઈએ. ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. તમારે 4R એટલે કે 4 નામ આપેલા છે અને તેની શરૂઆત આરથી થઈ છે. જેમ કે રિડ્યુસ કે આપણે એકવાર વસ્તુ બની જાય પછી એનો ઉપયોગ બીજી વાર કરવાનો છે. જેમ કે કોઈ પણ વસ્તુની શોધ થઈ એટલે કે રિડ્યુસ થયું પછી આપણે એને રીયુઝ એટલે કે બીજી વાર ઉપયોગ કરવામાં આવે. રિસાયકલ એનો ફરીથી પણ ઉપયોગ કરવામાં આવે અને રિકવર તેને આપણે પાછી પણ લઈ લેવી જોઈએ. આ 4 તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો છે જેનો ફાયદો આપણને જ થશે. અને આપણે આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો આપણે પ્લાસ્ટિકનો લંચ બોક્સ વાપરતા હોઈએ તો એની જગ્યાએ આપણે સ્ટીલનો લંચ બોક્સ વાપરવો જોઈએ. એટલે કે કાંઈ પણ નાસ્તો સ્કૂલે લઈ જઈએ છીએ તે પ્લાસ્ટિકના બદલે સ્ટીલના લંચ બોક્સમાં લઈ આવવાનો છે. જે આ પ્રકરણ છે તે સાવ સહેલામાં સહેલું જ હતું કે તમને આરામથી સમજાઈ જાય. રેસાઓ વિશે પણ શીખ્યા, પ્લાસ્ટિક વિશે પણ શીખ્યા. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં નહીં કરવાનો એ આપણે જોઈ લીધું. આ બધી જ બાબતો તમારે યાદ રાખવાની છે. જે પ્રકરણ આપણે 3 છે સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક એના વિશે આપણે શીખી ગયા છીએ. આપણે જે પછીનું પ્રકરણ છે આપણે પછીના વિડીયોમાં જોશું.
જે તમને બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની કીધી છે એ તમારે યાદ રાખવાનું છે. પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ કરવાનો નથી. આ પ્રકરણ તમને સમજાઈ ગયો છે. આ જ રીતે બધા વિડીયો જોતા રહો અને નવું નવું સમજતા અને શીખતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.